તો આપણે અવરોધોના શ્રેણી જોડાણનું જે હમણાં થિયરી ભણ્યા કે જેમાં શ્રેણી જોડાણમાં અવરોધો જોડેલા હોય તો બધા અવરોધોનો સરવાળો કરીને એનો સમતુલ્ય અવરોધ આપણે શોધી શકીએ છીએ, બરાબર. તો એના આધારિત આપણે એક ઉદાહરણ જોઈશું જેમાં તમને માહિતી આપેલી છે કે 20 ઓહ્મનો અવરોધ ધરાવતો એક વિદ્યુત બલ્બ, એટલે કે એક બલ્બ આપેલો છે જેનો અવરોધ કેટલો આપેલો છે 20 ઓહ્મ છે, અને 4 ઓહ્મ અવરોધ ધરાવતો વાહક, એટલે કે એને જે જોડેલો છે એ વાહકનો અવરોધ છે 4 ઓહ્મ, એટલે 6 વોલ્ટની બેટરી સાથે જોડેલ છે. તો જો તમને અહીંયા વિદ્યુત પરિપથ બનાવેલો છે કે 20 ઓહ્મનો અવરોધ ધરાવતો બલ્બ લીધેલો છે અને એની સાથે 4 ઓહ્મનો વાહક, જે વાહક તાર આપણે લઈએ છીએ એનો અવરોધ 4 ઓહ્મ આપેલો છે, અને બંનેને આપણે બેટરી સાથે પરિપથમાં જોડેલા છે કે બેટરી જે છે એ 6 વોલ્ટની બેટરી આપણે લીધેલી છે, બરાબર. અને એ મીટર એ વિદ્યુત પ્રવાહ માપવા માટે લગાડેલો છે અને એક કળ સ્વિચ લગાવેલી છે. તો તમને કીધેલું છે કે પરિપથનો કુલ અવરોધ શોધો, બીજું આપણે માંગેલું છે કે પરિપથમાંથી વહેતો વિદ્યુત પ્રવાહ શોધો, અને ત્રીજું આપણે કીધેલું છે કે વિદ્યુત બલ્બના છેડા વચ્ચે અને વાહકના છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત જે છે એ આપણે શોધવાનો છે. તો સૌપ્રથમ તો આપણે જે માહિતી આપેલી છે એ આપણે પરિપથમાં તો દર્શાવી જ છે, સાથે સાથે એને આપણે લખી લઈએ. તો તમને શું કીધેલું છે કે 20 ઓહ્મ અવરોધ ધરાવતો એક વિદ્યુત બલ્બ, તો આપણે કહી શકીએ કે વિદ્યુત બલ્બનો અવરોધ, વિદ્યુત બલ્બનો અવરોધ જેને આપણે R1 વડે દર્શાવીએ તો R1 ઇઝ ઇક્વલ ટુ કેટલું આપેલું છે 20 ઓહ્મ આપેલું છે, બરાબર. અને વાહકનો અવરોધ કેટલો આપેલો છે તો કહી શકાય કે વાહકનો અવરોધ R2 ઇઝ ઇક્વલ ટુ 4 ઓહ્મ જેટલો આપણે આપેલો છે, બરાબર. અને તમને બેટરી 6 વોલ્ટની જોડેલી છે, એટલે કહી શકાય કે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત V કેટલો આપેલો છે 6 વોલ્ટ આપેલો છે. હવે એક પછી એક આપણે જે માહિતી આપેલી છે એના પરથી જે શોધવાનું કીધું છે એના વિશે વાત કરીએ. તો સૌપ્રથમ તમને કીધું છે પરિપથનો કુલ અવરોધ શોધો. હવે પરિપથમાં આપણે જોઈ શકીએ છીએ કે બલ્બ અને વાહક જે છે એકબીજા સાથે એક પૂરું થઈને બીજું જોડેલું છે, કે જે આપણે શ્રેણી જોડાણમાં જોડેલું હતું. તો અહીંયા પણ વાહક અને બલ્બનું શ્રેણી જોડાણ કરેલું છે, બરાબર. તો શ્રેણીમાં જોડાયેલું છે તો શ્રેણીમાં આપણે સમતુલ્ય અવરોધ શોધવો હોય તો બલ્બ અને વાહકનો જે અવરોધ છે એનો સરવાળો કરવો પડે, બરાબર. તો સૌપ્રથમ આપણે વાત કરીએ કે પરિપથનો કુલ અવરોધ, એથી આપણે ચાલુ કરીએ. પરિપથનો કુલ અવરોધ કે જેને આપણે R વડે દર્શાવીએ તો R ઇઝ ઇક્વલ ટુ R1 પ્લસ R2, કારણ કે અહીંયા બલ્બ અને વાહક શ્રેણીમાં છે તો બલ્બનો અવરોધ આપણે R1 વડે દર્શાવ્યો અને વાહકનો અવરોધ આપણે R2 વડે દર્શાવીએ તો બંનેનો સરવાળો કરવાનો R1 પ્લસ R2, બરાબર. તો બંનેના મૂલ્યો આપણે મૂકીએ તો કહી શકાય R1 બલ્બનો અવરોધ કેટલો આપેલો છે 20 ઓહ્મ અને વાહકનો અવરોધ આપણે આપેલો છે આપણે 4 ઓહ્મ. તો બંનેનો સરવાળો કરતા સમતુલ્ય અવરોધ R કેટલો મળે છે તમને 24 ઓહ્મ જેટલો સમતુલ્ય અવરોધ તમને મળશે. એટલે કે આપણે જે પહેલો પ્રશ્ન પૂછેલો હતો એનો આપણે જવાબ કહી શકીએ, બરાબર. ત્યારબાદ બીજો પ્રશ્ન તમને એવો પૂછેલો છે કે પરિપથમાંથી વહેતો વિદ્યુત પ્રવાહ શોધો. હવે પરિપથમાંથી વિદ્યુત પ્રવાહ જે વહે છે એને આપણે કહીએ કે પરિપથમાંથી સપોઝ I જેટલો વિદ્યુત પ્રવાહનું વહન થાય છે, એટલે કે આપણે કહીએ કે I જેટલો વિદ્યુત પ્રવાહ પરિપથમાં વહન પામે છે. પરિપથનો સમતુલ્ય અવરોધ પણ આપણે મળી ગયો અને કેટલા વોલ્ટેજ આપેલા છે 6 વોલ્ટની બેટરી છે. તો આપણે ઓહમનો નિયમ લગાડીને પરિપથમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ શોધી શકીએ. તો આપણે બીજા માટે જોઈએ કે બી તમને શું શોધવાનું કીધું છે, પરિપથમાંથી વહેતો વિદ્યુત પ્રવાહ કે જેને આપણે I થી બતાવીએ તો I ઇઝ ઇક્વલ ટુ V ના છેદમાં R, એટલે કે વોલ્ટેજના છેદમાં સમતુલ્ય અવરોધ R. તો V કેટલા આપેલા છે 6 વોલ્ટ, તો 6 ના છેદમાં આપણે 24 લખી શકીએ, બરાબર. R તમને સમતુલ્ય કેટલું મળે છે 24 ઓહ્મ મળે છે. તો 6 ના છેદમાં 24 એટલે કે 6 ભાગ્યા 24 આપણે કરીએ તો તમને આન્સર અહીંયા આપણે છેદ ઉડાડીએ તો 1 ના છેદમાં 4 મળશે. 1 ના છેદમાં 4 એટલે એને આપણે 0.25 વડે દર્શાવી શકીએ. તો વિદ્યુત પ્રવાહનું મૂલ્ય તમને કેટલું મળે છે 0.25 એમ્પિયર, કારણ કે વિદ્યુત પ્રવાહને આપણે એમ્પિયર વડે દર્શાવીએ છીએ. તો અહીંયા તમને જે વિદ્યુત પ્રવાહનું મૂલ્ય શોધવાનું કીધું હતું એ પણ આપણે શોધી લીધું કે વિદ્યુત પ્રવાહ I ઇઝ ઇક્વલ ટુ 0.25 એમ્પિયર જેટલો તમને મળે છે. અને ત્રીજું તમને કીધેલું છે કે વિદ્યુત બલ્બના છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત અને વાહકના છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત શોધવાનો છે. તો આપણે C જોઈએ, જેમાં તમને કીધેલું છે કે બલ્બના છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કે જેને આપણે V1 વડે દર્શાવીએ. તો અહીંયા પણ ઓહમનો નિયમ લગાડવાનો છે V ઇઝ ઇક્વલ ટુ IR.
તો અહીંયા જોઈએ તો બલ્બમાંથી કેટલો વિદ્યુત પ્રવાહ પસાર થાય છે, શ્રેણીમાં જોડેલ છે એટલે બલ્બમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થાય I જેટલો જ છે, એટલે કે 0.25 એમ્પિયર જેટલો જ તમને મળશે, બરાબર. અને બલ્બનો અવરોધ કેટલો છે, 20 ઓહ્મ જેટલો છે, બરાબર. તો I × R એ રીતે આપણે લખી શકીએ. તો V1 માટે આપણે કહી શકીએ કે વિદ્યુત પ્રવાહ તો I જેટલો જ છે અને બલ્બનો અવરોધ કેટલો છે, R1 જેટલો. તો I નું મૂલ્ય આપણે ઉપર શોધ્યું કે 0.25 ગુણ્યા 20, બરાબર. 0.25 એટલે 1/4 ગુણ્યા 20. તો આનો આપણે સાદુરૂપ આપીએ, આનો આપણે ગુણાકાર કરીએ તો વિદ્યુત બલ્બનો જે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત છે તમને કેટલો મળશે, 5 વોલ્ટ જેટલો જોવા મળશે. ત્યારબાદ આપણે કીધું છે કે વાહકનો વિદ્યુત સ્થિતિમાન અથવા તો વાહકના બે છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત. તો આપણે એની વાત કરીએ કે વાહકના બે છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કે જેને આપણે V2 વડે દર્શાવીએ તો એના માટે લખી શકાય V2 = IR2. I એટલે કે કરંટ વિદ્યુત પ્રવાહનું મૂલ્ય તમારી પાસે છે 0.25 ગુણ્યા વાહકનો અવરોધ કેટલો આપેલો છે 4 ઓહ્મ, 4. એટલે કે તમને અહીંયા V2 એટલે કે વાહકના બે છેડા વચ્ચેનું વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કેટલો મળશે, 1 વોલ્ટ જેટલો જોવા મળશે, બરાબર. તો આ રીતે અહીંયા આપણે જે વસ્તુ આપેલી હતી એના પરથી આપણે સૌપ્રથમ તો પરિપથનો કુલ અવરોધ શોધ્યો છે. પરિપથનો કુલ અવરોધ એટલે શ્રેણીમાં જોડેલા છે બલ્બ અને વાહક એટલે બંનેના સરવાળા જેટલો થશે. તો R = R1 + R2 એટલે કે 20 + 4 તો તમને સમતુલ્ય અવરોધ મળશે 24 ઓહ્મ જેટલો. ત્યારબાદ તમને પરિપથમાંથી વહેતો વિદ્યુત પ્રવાહ વિશે પૂછેલું છે. તો વિદ્યુત પ્રવાહ એટલે I = V/R. પણ અહીંયા જે R લીધેલો છે એ આપણે લખી લઈએ કે R જે છે એ તમારો સમતુલ્ય અવરોધ થશે, સમતુલ્ય અવરોધ થશે, બરાબર. એટલે કે સમતુલ્ય અવરોધનું મૂલ્ય તો આપણે શોધ્યું છે 24 ઓહ્મ છે. તો 6/24 6/24 કરીએ એટલે તમને વિદ્યુત પ્રવાહનું મૂલ્ય મળશે 0.25 એમ્પિયર. અને ત્યારબાદ છેલ્લો પ્રશ્ન પૂછેલો હતો કે બલ્બના બે છેડા વચ્ચે અને વાહકના બે છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત. તો બલ્બના બે છેડા વચ્ચેનો તફાવત છે અને V1 થી દર્શાવીએ તો V1 = IR1 એટલે કે I આપને મળી ગયો વિદ્યુત પ્રવાહ 0.25 ગુણ્યા R1 એટલે કે બલ્બનો અવરોધ, તો 0.25 ગુણ્યા 20 એટલે કે 5 વોલ્ટ. અને વાહકના બે છેડા વચ્ચેનો આપણે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત જેને આપણે V2 કહીએ તો V2 માટે ઓહ્મના નિયમ પરથી કહી શકાય કે V2 = IR2. I નું મૂલ્ય 0.25 છે અને R2 એટલે કે વાહકનો અવરોધ જે 4 ઓહ્મ તમને આપેલો છે અને બંનેનો ગુણાકાર કરીએ તો આપને જે બે વાહકના બે છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત મળે છે એ તમને 1 વોલ્ટ જેટલો અહીંયા જોવા મળે છે.